दुष्यंत कुमारे खूब वर्षों पहला लख्યું હતું, कौन कहता है आसमान में सुराख नहीं होता, एक पत्थर तो तबीयत से उछालो यारो। અને આજે એવું જ કશુંક તમને કહેવું છે. ખાલી એટલું કહેવું છે કે તમારે બીજું કશું જ નથી કરવાનું, બોલવાનું છે. તમારે બીજું કશું જ નથી કરવાનું, એક મેસેજ કરવાનું છે, એક મેલ કરવાનું છે, એક ફોન કરવાનું છે, એક ટ્વીટ કરવાનું છે, માત્ર એક પ્રશ્ન કરવાનો છે. પ્રશ્ન નથી થતો તો વિનંતી કરવાની છે. વિનંતી નથી થતી તો પ્રાર્થના કરવાની છે, પણ બોલવાનું છે. જો આપણી અંદરની નાગરિક ચેતના મરી પરવાર છે તો તમે યાદ રાખજો, કીડા મકોડા જેટલી એ કિંમત નથી રહેવાની. આપણે સાબિત કરવાનું છે કે આપણી સરકારો માટે આપણે ખદબત્તી જીવાતો બની જઈએ એના પહેલાં આપણે જાતે ઊભા થઈને કહેવું પડશે કે અમે ખદબત્તી જીવાતો નથી, અમે આ દેશના અમૂલ્ય નાગરિકો છીએ અને અમારા જીવની દરકાર તમારે કરવી પડશે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ગુજરાત રાજ્યની સરકારે આખરે આળસ ખંખેરીને જાગીને આદેશ આપી દીધા છે. રાજ્યના દરેક કલેક્ટરને આપ્યા છે કે જેની પાસે ફાયર એનઓસી નથી એની પર તાત્કાલિક કાર્યવાહી કરવાની શરૂઆત કરો. તમે એક્શન લેવાની શરૂઆત કરો. અને એ એક્શન લેવાની શરૂઆત તો થશે જો તમે તમારા જિલ્લાના કલેક્ટરને ઢંઢોળીને એમને કહેશો કે તમારે એક્શન લેવા પડશે. તમે એમને કહો કે તમે એક ડ્રાઈવ શરૂ કરો આખા તમારા શહેરમાં, તમારા જિલ્લામાં, કે કોઈ પણ એકમ એવો ન હોવો જોઈએ કે જે ફાયર એનઓસી વગર ગેરકાયદેસર રીતે ચાલતો હોય. અપેક્ષા શું રહેવાની છે એમની પાસે કે તમે એટલા માટે કાર્યવાહી કરવાની શરૂઆત કરો કેમ કે અમે દરેક જગ્યાએ જઈશું તો અમને ખબર નથી કે અમને મોજ મળવાની છે કે અમને મોત મળવાનું છે. ગીર સોમનાથના કલેક્ટરે સુંદર શરૂઆતની કરી દીધી છે. એમણે એ પહેલની શરૂઆત કરી દીધી છે અને એટલા માટે સૌથી પહેલાં એનાલિસિસની શરૂઆતમાં ગીર સોમનાથના કલેક્ટર મિસ્ટર જાડેજાનો ખૂબ ખૂબ આભાર. એટલા માટે આભાર કેમ કે એમણે એ કર્યું છે જે સમયની માંગ છે અને જો અત્યારે આપણે આ નહીં કરી શકીએ તો આપણે ક્યારેય નહીં કરી શકીએ. જો અત્યારે આપણે ન બોલ્યા તો આપણે ફરી એકવાર મોડા પડીશું. રાજકોટ માટે ઓલરેડી બોલવામાં મોડા છીએ ને. આગ લાગી પછી આપણે કૂવો ખોદવા નીકળ્યા છીએ, પણ આ કૂવો ખોદવાનું એટલે બંધ નથી કરી દેવાનું કે ફરી આગ લાગે ત્યારે ફરીથી કૂવાની વાત ન આવી જાય. તક્ષશિલા વખતે આપણે મોડા પડ્યા, મોરબી વખતે મોડા પડ્યા, વડોદરા હરણી વખતે મોડા પડ્યા, રાજકોટ વખતે મોડા પડ્યા. હવે મોડા નથી પડવાનું અને એટલા માટે બોલવાનું છે. અમે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર અને મેયરને મેલ કરવાની શરૂઆત કરી છે. ઘણા બધા નાગરિકોએ મેલ કરવાની શરૂઆત કરી છે અને એમણે જ્યારે મેલ કરવાની શરૂઆત કરી છે તો એની અંદર એમણે વિસ્તારથી લખ્યું છે કે તમારે એટલા માટે શહેરમાં એ ડ્રાઈવ ચલાવવી જોઈએ કેમ કે આ બહુ જ વિશાળ મોટું શહેર છે, મહાનગર છે, જે અનેક એકમો એવા ચાલે છે કે જેમની પાસે ફાયર એનઓસી નહીં જ હોય અને એ અમને ખબર નહીં પડે કેમ કે અમે નાગરિક છીએ, અમે ડ્રાઈવ નથી ચલાવી શકતા, અમારી પાસે એટલા સંસાધનો નથી, અમે બધાએ ભેગા થઈને સરકાર બનાવેલી છે અને એટલે તમારી એ જવાબદારી બને છે કે તમે એની શરૂઆત કરો. ગીર સોમનાથના કલેક્ટરે શરૂઆત કરી શકે છે તો મને લાગે છે કે રાજ્યના દરેક કલેક્ટર કરી શકે છે. કોઈક છે કે જેણે પહેલ કરવી પડે છે, કોઈક છે જેણે શરૂઆત કરવી પડે છે. સૌથી પહેલાં ગીર સોમનાથના કલેક્ટરને સાંભળીએ. એટલા માટે સાંભળીએ, એમને થેન્ક યુ પણ કહીએ. જો તમે ગીર સોમનાથના નાગરિકો છો તો તમે તમારા કલેક્ટરને એટલા માટે થેન્ક યુ કહેજો કેમ કે એમણે એ કહ્યું છે અને એ શરૂઆત કરી છે જે આપણા માટે જરૂરી છે કેમ કે આપણે કોઈ પણ જગ્યાએ જઈએ તો આપણને ખબર નથી કે ત્યાં સેફટી હશે કે નહીં. એટલા માટે ત્યાં એનઓસી તમને મળી હોય તો એ સર્ટિફિકેટ તમારે લગાવવું પડશે બહાર. એટલે જો હું ગીર સોમનાથમાં છું અને કોઈ જાહેર સ્થળ પર જાઉં છું તો મને ખબર હોવી જોઈએ કે અહીંયા મારે જવું જોઈએ કે નહીં. બહાર સર્ટિફિકેટ લગાડેલું હશે, એના પરથી મને ખ્યાલ આવશે કે આ જગ્યા મારા જવા માટે લાયક છે કે કેમ. અને એટલે સૌથી પહેલાં ગીર સોમનાથના કલેક્ટરે શરૂ કરેલા ઇનિશિયેટિવ માટે એમનો ખૂબ આભાર અને સાંભળીએ એમને. કોઈ પણ સામાન્ય પ્રજા છે એ જ્યારે કોઈ થિયેટરમાં પિક્ચર જોવા જાય કે કોઈ સર્કસ જોવા જાય કે કોઈ પણ નાટક કે કોઈ મોલ કે આવા ગેમ ઝોનમાં જાય ત્યારે એને નોલેજ હોતું નથી કે ભાઈ આ જે જગ્યામાં હું જાઉં છું એનું ફાયર સેફ્ટીનું એની પાસે એનઓસી છે, એને બિલ્ડિંગ યુઝ પરમિશન લીધેલી છે કે એને કંઈ લિફ્ટ વાપરું તો લિફ્ટનું કોઈ સેફ્ટીનું સર્ટિફિકેટ લીધેલું છે કે ઇલેક્ટ્રિકલ જે એના સાધનો છે પ્રોપર એના સર્ટિફાઈડ થયેલા છે કે કોઈ સીસીટીવી લગાડ્યા છે કેમ. તો એનાથી અજાણ હોય છે અને નિર્દોષતાથી અંદર વયા જાય છે અને આનો ફાયદો છે એ સંચાલકો પણ ઘણીવાર લઈ લેતા હોય છે અને એમ ચલાવતા હોય છે. એટલે આ જે હમણાં ડ્રાઈવ આપણે રાખીએ છીએ એના ઉપરથી મને એવો વિચાર આવ્યો કે ભાઈ આવી રીતે એક ડિસ્પ્લે કરાવીએ કે ભાઈ જે સ્પર્શતા મુદ્દા છે કે ફાયર એનઓસી તો એમાં લખે કે મારું ફાયર એનઓસી આ તરફનું છે, આ તરફનું રિન્યુ છે. લિફ્ટ તો લિફ્ટ પણ મેં ઓલરેડી સર્ટિફાઈ કરાવી છે, ઇલેક્ટ્રિફિકેશન તો મેં વેરીફાઈ કરાવ્યું છે, સીસીટીવી તો મેં લખેલા છે અને વિકાસ પર અંગે લીધે છે અને બિલ્ડિંગ યુઝ પરમિશન પણ અમે જે તે લીધે છે. એ આ કોઈને ડિસ્પ્લે કરવાનું રહેશે, લોકો જોઈ શકે એવી જગ્યાએ એને ડિસ્પ્લે કરવાનું રહેશે જેથી જે પ્રજા જે જાય છે એને ખબર પડે કે ભાઈ આ હું જે જગ્યાએ જાય છે
એ જગ્યા સેફ છે અને કોઈ અકસ્માત કે એવું બનવાની શક્યતાઓ નહીવત છે. એટલા માટે આ જાહેરનામું આપણે બહાર પાડીએ છીએ. 30 દિવસની અંદર 30 દિવસ લોકોને સમય આપ્યો છે કે આ પ્રકારનું બોર્ડ બનાવીને લગાડી દે. એટલે 30 દિવસની મર્યાદા એ લોકો માટે છે કે એ લોકો પોતાનો આ જે ડિસ્પ્લે બોર્ડ લગાડી દે. 30 દિવસ પછી અમે ચેકિંગ ચાલુ કરશું અને જે નહીં લગાડ્યું તો આ જે એની 188ની જે એનું એફઆઈઆર દાખલ કરાવશું. આપણે જેમ ટીકા કરી શકીએ છીએ એવી રીતે આપણે થેન્ક યુ પણ કહેવું પડશે. જે અધિકારીઓ આ કરી રહ્યા છે, જે નેતાઓ આ પ્રયત્નો કરી રહ્યા છે, સરકાર પણ જો પ્રયત્નો કરે છે, જેટલા પ્રયત્નો થાય એના માટે આપણે થેન્ક યુ કહેવાની શરૂઆત કરવી પડશે. તો કદાચ એમને ખબર પડશે કે આપણા માટે આપણું જીવન ખરેખર મહત્વનું છે અને આપણા કરતાં દરેક વ્યક્તિ અત્યારે કોઈ વ્યક્તિ પોતાના જીવનું વિચારીને નથી બોલી રહ્યો. દરેક વ્યક્તિ માત્ર પોતાના સંતાનનું વિચારીને બોલે છે, પોતાના સ્વજનનું વિચારીને બોલે છે. એ જુએ છે કે જેના ઘરમાં બાળક છે ને ઊંઘ નથી આવી આ દ્રશ્યો જોયા પછી. મેં મારી આસપાસ એવા અનેક મા બાપ જોયા કે જે પોતાના બાળકને છાતીએ વળગાડી દે છે જ્યારે આવા દ્રશ્યો જુએ છે, કેમ કે એ કલ્પના કરી શકે છે કે એની જગ્યાએ મારું સંતાન હોત તો આજે હું શું પરિસ્થિતિમાં હોત. અને એટલા માટે આ પ્રકારના એક્શન લેવા જરૂરી છે. હવે રાજ્ય સરકારે જે આદેશ આપ્યા એની વાત કરીએ. રાજ્ય સરકારે કહ્યું છે કે જેની પણ પાસે ફાયર એનઓસી ન હોય એની સામે પગલાં લેવાની શરૂઆત કરો. તો શું જૂનાગઢના મ્યુનિસિપલ કમિશનર જૂનાગઢની સિવિલ હોસ્પિટલને બંધ કરી દેશે? શું જૂનાગઢની મેડિકલ કોલેજ બંધ થઈ જવાની છે? કેમ કે જૂનાગઢની મેડિકલ કોલેજ કે પછી સિવિલ હોસ્પિટલ પાસે ફાયર એનઓસી છે જ નહીં અને આટલા વર્ષોથી નથી. આટલા વર્ષોથી 8 વાર જૂનાગઢનો ફાયર ડિપાર્ટમેન્ટ એમને નોટિસ આપી ચૂક્યો છે, પણ છતાંય મેડિકલ કોલેજ પાસે એનઓસી નથી, હોસ્પિટલ પાસે એનઓસી નથી. અને જવાબ એવો આવે છે કે સરકારી સિસ્ટમ છે ને, એમાં તો વાર લાગે. કઈ એજન્સી આવશે, શું કરોડો રૂપિયાનું કામ છે, ટેન્ડર બહાર પાડવાનું હોય ને એમાં બહુ વાર લાગે. પણ કેટલી વાર? અને એટલી વાર લાગે તો એ કશું પૂરું નહોતું થયું તો શરૂ કેવી રીતે થઈ ગઈ એ ઇમારતો? એટલી શું ઉતાવળ આવી ગઈ આપણને કે આપણે ક્યારેય એ કલ્પના જ ન કરી કે આપણે વર્ષોના વર્ષ એ લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છીએ જે લોકો જીવ બચાવવો કેવી રીતે શીખવા માટે આવવાના છે. જે લોકો ડૉક્ટર બનવા માટે આવે છે એમના પોતાના જીવ સુરક્ષિત નથી ત્યાં. જે લોકો સારવાર માટે કોઈ અપેક્ષા સાથે આવતા હોય એ લોકોના જીવ સુરક્ષિત નથી. મ્યુનિસિપલ કમિશનર કહે છે કે હોસ્પિટલ બંધ કરી દઈશું તો બાકીના દર્દીઓનું શું? એમની પાસે એ પ્રશ્નનો જવાબ છે કે આગ લાગશે તો શું? કોઈએ હોસ્પિટલ બંધ કરવાનું ક્યારેય રેકમેન્ડેશન કર્યું જ નથી હોતું. પણ એમને ખબર છે, જે હોસ્પિટલ ચલાવવાવાળા અને એના તંત્ર સાથે સંકળાયેલા લોકોને, કે હોસ્પિટલ બંધ નથી કરવાના, એટલા માટે એ લોકો તાગડધીન કરે છે. વર્ષોના વર્ષ નીકળી જાય ને તમે એનઓસી ન લાવી શકો. હોસ્પિટલ પાસે જૂની હતી, રિન્યૂ કરાવવાની હતી, કેટલીય નોટિસ આપી, કશું જ નથી કર્યું. ફાયર ડિપાર્ટમેન્ટ એના ચીફ ફાયર ઓફિસર સાથે પણ મેં વાત કરી, એમણે પણ કહ્યું કે 8 વાર નોટિસ આપી છે અને કોઈ વાર 1 મહિનાનો, કોઈ વાર 3 મહિનાનો, હવે છેલ્લા 3 મહિનાનો આપેલો સમય ચાલી રહ્યો છે. અને જો આ લોકોની સામે કાર્યવાહી નથી થતી તો સમજવાનું કે જીવનો કોઈ મતલબ નથી અને આદેશનો એ કોઈ મતલબ નથી. રાજ્ય સરકાર જો ખરેખર પોતાના આદેશોને લઈને ગંભીર હોય તો એમણે જૂનાગઢથી એ કાર્યવાહીનું ઉદાહરણ આપીને શરૂઆત કરવી પડશે. અમે રાજકોટની અનેક શાળાઓમાં પણ ગયા, ખાનગી શાળાઓ છે ત્યાં, અને અમને એવું લાગ્યું જોઈને કે લોકો તક્ષશિલા પાર્ટ 2 બનવાની રાહ જોઈ રહ્યા છે. આપણે થાય છે શું ખબર? તક્ષશિલા થયું તો આપણે અચાનક શાળા અને કોલેજમાં ચેકિંગ શરૂ કરી દીધું, ડ્રાઈવ શરૂ કરી દીધી, કોચિંગ ક્લાસવાળાની બધા ક્લાસ મહિનાઓના મહિનાઓ બંધ કરાવી દીધા અને જે પેલું એક સાથે બધાને એક ત્રાજવે તોલી દીધા કે બધા જ બંધ. સાચું ખોટું, સારું ખરાબ કશું જ નહીં, બસ બધું બંધ કરી દો, તાત્કાલિક બંધ કરી દો. રોષ ખાળવો છે એમણે. જનતાનો રોષ ખાળવા માટે કામ નથી કરવાનું સરકાર. જનતાને સારું લાગે એના માટે કામ નથી કરવાનું. જનતા સુરક્ષિત રહે એના માટે કામ કરવાનું છે. અને એમની સુરક્ષા માટે તમારે કામ કરવું હોય તો એક ગેમ ઝોનમાં આગ લાગે એનો મતલબ એ નથી હોતો કે ખાલી ગેમ ઝોનમાં જ આગ લાગે છે. અનેક એવી બિલ્ડિંગ છે કે જે સુરક્ષિત નથી. આગ લાગે, બધી વ્યવસ્થાઓ હોય, દુર્ઘટના ભયાનક થઈ જાય અને તમે એ ક્ષણિક કોઈનો બચાવ ન કરી શકો તો તમે એને અકસ્માતમાં ખપાવી શકો છો. આ માનવ સર્જિત આગ હોય છે. આ દુર્ઘટનાઓ માત્ર નથી હોતી, આ કોઈ કુદરતી હોનારતો નથી. આમાં લોકો બચી શકતા જો નિયમોનું પાલન કરવામાં આવ્યું હોત. તક્ષશિલા વખતે આપણે કોચિંગ ક્લાસ અને શાળાઓ પાછળ પડ્યા હતા. મોરબી વખતે આપણે પુલ પાછળ પડ્યા. વડોદરા પછી આપણે બધી વોટર એક્ટિવિટીઝ પાછળ પડ્યા. હવે આપણે ગેમ ઝોન પાછળ પડ્યા છીએ. આપણે એક સાથે દરેક એક્ટિવિટીઝ પર ડ્રાઈવ કરીને સુનિશ્ચિત નથી કરી શકતા કે આપણે જો તક્ષશિલા વખતે ડ્રાઈવ કરી હતી અને પેલા જે શાળામાં બહાર એક ખુલ્લી જગ્યા હોય, ધાબું મળ્યું હોય ને ધાબાનો ડોમ બનાવીને એ જગ્યાએ વાપરી જ લેવી છે, એવું કરીને કોઈ શાળાઓ શરૂ કરી દે છે અને પછી ઇમ્પેક્ટ ફીના નામે ગેરકાયદેસર દબાણો છે એને મંજૂરી આપી દે છે કોર્પોરેશન, તો ત્યાં આગ લાગે ને માણસો મરે તો એની જવાબદારી કોણ?
એનું જવાબદારી કોણ લેશે તો ખબર નથી, પણ એ મા બાપોને પણ પૂછવું છે કે આવી શાળાઓમાં તમારા બાળકો જાય છે તો એ સુરક્ષિત નથી. એટલા માટે કેમ કે ત્યાં ડોમ જે બાંધેલા છે એ શાળાઓમાં અમારા પત્રકાર આજે જઈને આવ્યા રાજકોટની લગભગ 2 થી 3 અમે ખાનગી શાળામાં ગયા છીએ અને ત્યાં જઈને એમને એટલું સમજાયું છે કે આ તક્ષશિલા પાર્ટ 2 ની રાહ જોઈ રહ્યા છે આ લોકો. બાકી એમની પાસે કોઈ જ કારણ નથી. એટલા માટે કેમ કે શાળાઓની પાસે સ્વાર્થ છે. એ જ્યારે ખાનગી શાળા શરૂ થાય છે તો એ ધંધો છે. એ નથી જોતા કે એ ધંધો જ છે એને ના નથી પાડતા. કોઈ દાન ધર્માદો કરવા ખોલે એમ પણ નથી કહેતા અમે, પણ ધંધાને ધંધાની જેમ લો. બાળકો છે એ કોઈ એ મશીન નથી. એ નાના બાળકો સાથે તમે જ્યારે ડીલ કરી રહ્યા છો, તમે શાળા ચલાવો છો, તો તમે એને એવા ડોમમાં કેવી રીતે બેસાડો? અને છતાં એ ડોમ કે જે આમ તો ધાબુ છે, જે ખુલ્લી જગ્યા જ હોવી જોઈએ, અને એનો ડોમમાં પછી એવું કહે છે કે અમે ઇમ્પેક્ટ ફી ભરીને બધું કાયદેસર કરી લીધું છે. તો એ કાયદેસર કરનારા અધિકારીઓ અને જેમણે આ શાળાને આ રીતે ગેરકાયદેસર ધંધા અને વેપલા શરૂ કર્યા છે, એ બધાને અમારા પ્રશ્નો છે. જુઓ રાજકોટના એ વિડીયો, અને આ બંને જગ્યાએ એટલીસ્ટ અમે જે જગ્યાએ જોઈને આવ્યા છીએ ત્યાં કાર્યવાહીઓની અપેક્ષા અમે રાખી રહ્યા છીએ કે જૂનાગઢની સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજની પાસે ફાયર એનઓસી નથી અને આટલા વર્ષોથી ચાલી રહી છે, તો તમે કોની સામે પગલાં લેશો? ખાનગી હોય તો જયસુખભાઈને 1.5 વર્ષ માટે જેલમાં પૂરી દેશો. અહીંયા ગેમ ઝોન છે તો એના માલિકોને જેલમાં પૂરી દેશો. પણ એ સરકારી ઇમારતોમાં બધું જબરદસ્ત ભયાનક રીતે વેપલા ચાલે છે, એનું શું? આના માટે જવાબદાર કોણ? આમાં કોને પગલાં લેશો? અને જો તમે આમાં પગલાં નથી લઈ શકતા તો ખોટી ને મોટી વાતો કરવાનું એટલા માટે બંધ કરી દો કેમ કે ન્યાય તો સમાન હોય. તમે ગળામાં સરકારી પટ્ટો પહેરી રાખ્યો છે અને તમે અધિકારી છો એટલા માટે તમે બધા નિયમોથી ઉપર છો. તમે જો સરકારી દવાખાના ચલાવો છો અને ત્યાં કોઈ જ નિયમોનું પાલન નથી થતું તો એ તો સરકારી છે. એમાં તો જાણે કોઈ જવાબદાર જ ન હોય તો એમ ન ચાલે. આની જગ્યાએ ખાનગી હોસ્પિટલ હોત તો તમે એને છોડતા? જો ખાનગી હોસ્પિટલને નથી છોડતા તો સરકારી જગ્યાએ શું કામ આ ચાલી રહ્યું છે? એ લોકો સામે કાર્યવાહી ન થાય અને ત્યાં ફાયરની પ્રક્રિયાઓ ન થાય કેમ કે ખાલી પગલાં નહીં, ત્યાં લગાવો એ બધી સિસ્ટમ કે જે જરૂરી છે. આ બંને નથી થતું તો પછી આ નિયમો અને બાકીનું બધું એ બધા નાટક છે. અઠવાડિયા પછી ફરી એકવાર અમે તમને રિપોર્ટ બતાવીને કહીશું કે સરકારે આવું ખરેખર ગંભીરતાથી શરૂ કર્યું હતું કે પ્રજાનો રોષ ખાળવા માટે નાટક માત્ર હતા. 4 જૂન પતવા દો, એના પછી જૂનાગઢ હોસ્પિટલમાં જઈને રૂબરૂ જઈને બતાવીશું ત્યાં જઈને કે સરકારે ખરેખર એ કાગળ એમને ફરફરિયા વહેતા કર્યા છે કે લોકો ખરેખર એવું ઈચ્છે છે કે આપણા જીવનની કિંમત છે. જૂનાગઢનો વિડીયો તો અત્યારે તો નથી બતાવી શકતી. મ્યુનિસિપલ કમિશનર અને બાકીના લોકો સાથે વાત કરી છે. રાજકોટની શાળાના વિડીયો છે અમારી પાસે, સાંભળો એ. અમારે ખાલી તમારો ઉપરનો માળ જોવો છે કે તમે ત્યાં બાળકોને ભણાવો છો કે કેમ, કે તમારી પાસે એની એનઓસી છે કે કેમ. એ તો પરમિશન લઈને જ કરેલું છે. કાગળ હશે ને કોઈ એનું? ઇમ્પેક્ટ માને લીધેલું છે. ત્યારે છે કોઈ પુરાવા તમારી પાસે? હાથ ઉપર સીધા તમે આવ્યો એમ તો હાથ ઉપર ન હોય ને, એવું તો જે તે ફાઇલમાં પીડા હોય તો છે જ આપણી લીધેલા છે. તક્ષશિલા થયા પછી પણ આપણે બદલાયા નથી, આપણું તંત્ર બદલાયું નથી. ઉપરનો એક આખો માળ છે જે ધાબુ હોવું જોઈએ, ત્યાં ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવેલું છે, ચારે બાજુથી પેક છે. અને અહીંયા બધી જારીઓ કેમ લગાવેલી છે? લોખંડની જારીઓ છે. એટલે અધિકારી કોણ છે અને આખે પાટા બાંધીને એ લોકો પરમિશન આપે છે કે શું આપે છે, કે પરમિશન આપ્યા પછી અહીંયા ચેક કરવા આવવાની તસ્તી પણ લે છે કે કેમ, એ પ્રશ્ન થવું જોઈએ આપણને. કારણ કે મેં જ્યાં જોયા ત્યાં બધી જગ્યાએ પરમિશન છે, પણ કયા બેઝ પર પરમિશન આપી છે એ પ્રશ્ન ન થવું જોઈએ. કોણ એવા અધિકારી છે જે સાઇન કરી દે છે ખાલી? જીવની કિંમત હવે લાખો રૂપિયામાં તોલાતી હોય છે. એક લાશની કિંમત 4 લાખ રૂપિયા છે અને લાશોની કિંમત પર અત્યારે આખી સરકાર ને તંત્ર ચાલે છે. સસ્પેન્શન ને બાકીની બધી વાતો મોટાભાગે રોષ ખાળવા માટે હોય છે. રાજકોટના પોલીસ કમિશનર કે બાકીના અધિકારીઓ, 2-4 અધિકારીઓ છે, એ લોકોને ટ્રાન્સફર એ લોકોની કરી દેવામાં આવી. 7 થી 8 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. પ્રશ્ન એ છે કે જો એ લોકો, તમે એમને સસ્પેન્ડ કરી રહ્યા છો એનો મતલબ એ થાય છે કે તમે એમને જવાબદાર માની રહ્યા છો. અને જો એ જવાબદાર છે તો એફઆઈઆરમાં એમનું નામ કેમ નથી? એફઆઈઆરમાં તો સહી જ બીજા કોઈની છે.
એફઆઈઆર, પોલીસ કમિશનરનું નિવેદન, વર્તમાન કાર્યવાહી બધું એકબીજાની સાથે મેળ નથી ખાઈ રહ્યું. વિરોધાભાસી જવાબો સામે આવી રહ્યા છે. કોણ કોને બચાવવા અને કોણ કોને ફસાવવા કામ કરે છે એ જ નથી સમજાતું. આ રાજનીતિક બદલો લેવા માટેનું કામ છે, કોઈ નેતાને ભરવી દેવા છે, સેટ કરી દેવા છે, અથવા કોઈ ટાઈમ છે આ અધિકારી પર ખાર કાઢી દેવો છે, એનો તો આ સમય નથી. અને છતાંય દરેક નિર્ણયો એ રીતે શું કામ લેવાઈ રહ્યા છે કે આના માણસને કાઢીને આપણા માણસને આ ઘુસાડવાનો સમય આવ્યો છે? આ સમય એનો નથી. અને આ સમયે પણ જો આપણે એ કરી દઈશું તો આપણને જે પણ લોકો આ કરી રહ્યા છે એ આજે નહીં તો આવતીકાલે પોતાની જાતને ક્યારેય માફ નહીં કરી શકે. સમય દરેક સવાલનો જવાબ આપે છે અને દરેક ગુનાની સજા પણ આપે છે. એ સજા એવી ભયાનક રીતે મળતી હોય છે કે માણસ સમજી નથી શકતો કે એને એના કયા ગુનાની સજા મળી છે. અને દરેક વખતે એવું કહે છે કે હે ઈશ્વર, મેં એવું શું કર્યું કે મને આ સજા મળે છે? કર્મોની સજા તો મળીને રહે છે. અને એટલે જ અપેક્ષા રાખીએ કે એવું કશું ન થાય. પણ એક વકીલે કહ્યું છે ત્યાંથી, એમણે સરકાર પર આરોપ લગાવ્યા છે. એમનું એવું જ કહેવું છે કે માંઝી હી નાવ ડૂબોએ તો ઉસે કોણ બચાએ. એમના આરોપ છે કે સરકાર જ આરોપો પુરાવાને નષ્ટ કરવાની કોશિશ કરી રહી છે. જેસીબી એક સાથે ફેરવી લીધું ત્યારે જે પ્રશ્નો થયા હતા કે એવી શું ઉતાવળ હતી કે સ્થળ પર તમે સીધું જેસીબી ફેરવીને બાકીના અવશેષોને નાશ કરવાની કોશિશ કરી? જે જગ્યા પર ગુનો થયો હોય એ તો આખું ક્રાઇમનું એક સ્થળ છે અને એ સ્થળ પર કોઈ જેસીબી ફેરવવાની ભૂલ સામાન્ય રીતે કરતું નથી. હવે આ ભૂલ છે કે જાણી જોઈને કરવામાં આવ્યું છે તો રામ જાણે. સાંભળીએ વકીલ શું કહી રહ્યા છે. કે તંત્ર છે એ આમાં જવાબદાર છે, કારણ કે રાજકોટ જ નહીં પરંતુ ગુજરાતમાં એક પછી એક આવી ઘટનાઓ ઘટતી જાય છે અને આ ઘટનાઓ સંબંધે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ માર્ગદર્શિકા આપવામાં આવેલી છે. તેમ છતાં આવી કોઈ માર્ગદર્શિકા ફોલો કરવામાં આવતી નથી અને એક પછી એક આવા બનાવો બનતા જાય છે. એટલે તંત્રની ઘોર બેદરકારી છે જેના કારણે આ બનાવ બનવા પામેલ છે. અમને મળેલ માહિતી મુજબ ત્યાં સ્થળ ઉપરથી જે કાટમાળ છે એ હટાવવામાં આવી રહેલ છે. કાટમાળ જ્યારે હટાવવામાં આવે અને સાફ સફાઈ કરવામાં આવે ત્યારે સ્વાભાવિક છે કે પુરાવાનો નાશ થાય. નાના નાના ભૂલકાઓ હતા, એ નાના ભૂલકા છે એ ભૂલકા આટલી 800 ડિગ્રી તાપમાનની અંદર એની રાખ પણ સુધા ન મળે તો અવશેષ તો દૂરની વાત રહી. હવે જો અવશેષ ન મળે તો જે ડીએનએની વાત છે એ ડીએનએ શક્ય ન બને. એટલે એ પુરાવાનો એક પ્રકારે નાશ જ કહેવાય કે જે એનું ડીએનએ ન મળે તો એના સ્વજનોને છે એની સાથે મેચ ન થાય અને એની ભાળ ન મળી. માત્ર કોઈ પણ જવાબદાર અધિકારીઓ માની એને સસ્પેન્ડ કરી દેવાથી એ વસ્તુ ત્યાં પૂર્ણ નથી થતી. સસ્પેન્ડ કરી દીધા પછી 6 માસ સસ્પેન્ડ રહેશે, ફરીથી એ નોકરી પર ચડી જશે. કાં એની સામે કોઈ ડિસમિસના પગલાં લેવામાં આવે, વિકલ્પે એને આરોપી તરીકે એડ કરવામાં આવે તો જ ખરા અર્થમાં ન્યાય મળી શકે. બટ નેચરલ છે, પ્રજા પણ કહે છે. કારણ કે કોઈ જ્યારે તમે એવું માનો છો કે આની બેદરકારી છે તો એ બેદરકારીના કારણે તમે એને સસ્પેન્ડ કરો છો તો બેદરકારીથી બનાવ બને છે. એને રોકટોક તમે નફાખોરી કરવા દેવામાં આવેલી છે. તંત્ર દ્વારા નફાખોરી કરવા દેવામાં છૂટ આપી વગર લાયસન્સે આપી તો આ ઘટના ઘટેલી છે. તો સ્વાભાવિક છે કે એ રોષ છે પ્રજાનો, એ બરાબર છે. છેલ્લે એક એવા સમાચારની વાત કરવી છે જે આપણા સમાજની એક બીમાર માનસિકતા અને ભયાનક વૃત્તિમાં સપડાતા માણસને પણ બતાવે છે અને આપણને ફરી એકવાર એ વિચાર કરવા મજબૂર કરે છે કે આપણા સમાજમાં સૌથી પવિત્ર મનાતા માણસો પણ સુરક્ષિત ન હોય તો કોણ સુરક્ષિત હોઈ શકે છે? ભરૂચમાં શ્રીમાળી પોળમાં આવેલું એક દેરાસર છે. ત્યાંથી 6 જૈન સાધ્વીજીઓ એમણે સાધ્વી ભગવંતે વિહાર કરવાની શરૂઆત કરી. સવારે 4:40 એમણે વિહાર કરવાની શરૂઆત કરી. આગળ જઈ રહ્યા હતા, એમણે જોયું કે એક શખ્સ એમનો પીછો કરી રહ્યો છે. એ સતત પીછો કરતા શખ્સને સાધ્વી ભગવંત સામાન્ય રીતે કોઈની સાથે વાતે નથી કરતા. ઉનાળામાં આપણે ચપ્પલ સાથે બહાર જવાનું નથી વિચારતા, ખુલ્લા પગે એ લોકો વિહાર કરતા હોય છે. આ રાજ્યની દેશની સડકો પર ચાલતા જતા હોય છે. એમને જોઈએ તો આપણને સત્કાર આવે, એમને જોઈને આપણને પવિત્ર થયાનો અહેસાસ થાય. એની જગ્યાએ એમને આંતરીને એમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું. સાધ્વીજીએ જ્યારે એમને રોક્યા ત્યારે એ વ્યક્તિએ પોતાના કમર પરનો પટ્ટો ઉતારીને એ 6 સાધ્વી ભગવંતોને માર્યો, એમના પર અત્યાચાર કર્યો. તમે કલ્પના કરી શકો છો કે કોઈ માણસ આવું કરી શકે? એ વ્યક્તિને આખરે ભરૂચની પોલીસે ઝડપી લીધો છે. અલ્તાફ હુસેન ઇબ્રાહીમ એનું નામ છે. મૂળ ભરૂચનો એ વ્યક્તિ છે. સતીશ રાઠોડ નામના બીજા એક માણસ પણ ત્યાં જઈ રહ્યા હતા. એમણે આ જોયું તો એમણે સાધ્વી ભગવંતને બચાવવાની કોશિશ કરી તો એમને પણ માર્યો હતો. અને સમાજમાં જ્યારે આવા દુષ્કૃત્યો સામે આવે ને એવું વિચારીએ આપણે કે સવારના સમયમાં વિહાર કરતા સાધ્વી ભગવંતોને કોઈ સુરક્ષિત નથી રાખતું, તો કાયદો અને વ્યવસ્થાનો ડર એ માણસના મનમાં ક્યારે જવાનો છે? એના મનમાં જ્યાં સુધી એ ડરનો અહેસાસ નહીં હોય ત્યાં સુધી ખબર નહીં આપણે કઈ પરિસ્થિતિ અને વાતાવરણ સર્જીશું. જો કે આ કિસ્સામાં એફઆઈઆર પણ નોંધાઈ ગઈ છે. પોલીસે અલ્તાફ હુસેનને ઝડપી પણ પાડ્યો છે.
કાર્યવાહી કરવાની શરૂઆત પણ કરી દીધી છે. પણ આ વિષય પર વાત એટલા માટે કેમ કે સજાનું ઉદાહરણ એવી રીતે બેસવું જોઈએ કે જેથી દેશના સૌથી પવિત્ર આત્મનાતા આત્માઓને પણ આપણે જો આ રીતે એમને હેરાન કરીએ છીએ તો પછી આપણે કોને સુરક્ષિત રાખીશું? આ લોકો પર જ્યાં સુધી કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી એમના મનમાં કોઈ દિવસ ડર રહેવાનો નથી. એમના પર થતી કાર્યવાહીની સજા છે એના વિશે દુનિયાને એટલા માટે જણાવવું જોઈએ કે બીજું કોઈ વ્યક્તિ ફરી એકવાર આવી હિંમત ન કરવું જોઈએ. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો અને સૌથી મહત્ત્વની વાત, બોલવાની શરૂઆત કરો. તમારા કલેક્ટરને ફોન કરો, તમારા નેતાને કરો, એમને મેસેજ કરો, મેલ કરો, ગમે તે કરો, પણ બસ એમને જાણ કરો કે તમારે કાર્યવાહી કરવી પડશે, બાકી નાગરિકો સુરક્ષિત નથી. નમસ્કાર.